જીએસએસપી નું રિસર્ચ આસિસ્ટન્ટનું પેપર જે છે 20 માર્ચના દિવસે લેવાયું. સરસ મજાનો પ્રશ્ન પૂછાયો કે ભાઈ એક સપ્તાહના પ્રથમ 4 દિવસ એટલે કે પહેલા જે છે 4 દિવસ છે એટલે કે સોમવાર, મંગળવાર, બુધવાર અને ગુરુવાર, આ ચારેનું સરેરાશ તાપમાન 35 છે. હવે સરેરાશ 35 છે એટલે કે 4 નો જો સરવાળો કરીએ તો 35 ગુણ્યા 4 એટલે કે 140 આવશે. જ્યારે પાછળના 4 દિવસ એટલે કે શું આવશે? ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર, આમનું જે છે સરેરાશ તાપમાન જે છે 39 ડિગ્રી છે. 39 ગુણ્યા 4 કરીશું તો જુઓ 35 ગુણ્યા 4 આપણા 140 થયા અને બીજા 4 ગુણ્યા 4 એટલે 16 થશે. એટલે કે 140 ને 16 156 થયા. હવે આપણને એવું કીધું છે કે ભાઈ અઠવાડિયાની સરેરાશ જે છે એ કેટલી છે? 37 ડિગ્રી છે. એટલે કે સોમવારથી લઈને હું જે છે રવિવાર સુધી કરું છું તો મને જે છે 37 ડિગ્રી સેલ્સિયસ મળે છે. પણ આ 37 તો 7 દિવસનું છે તો આપણે અહીંયા 37 ગુણ્યા 7 કરીએ તો સીધું 49, વધી પડી 4, 7 તરી 21 અને 21 ને 4 કેટલા થઈ જશે? 25. હવે જુઓ આ જે છે 7 દિવસનો સરવાળો છે અને આ બંનેને આપણે ભેગા કરીએ તો 8 દિવસનો સરવાળો મળે છે. તો આ 8 માંથી આ બાદ કરીએ તો આપણને જે વચ્ચેનો દિવસ છે ચોથો દિવસ એનું જે છે સરેરાશ તાપમાન મળી જશે. તો જુઓ આ બંનેનો સરવાળો કેટલો થશે? 6, 5 ને 4 9 અને આ 296. આ 296 માંથી જે છે 259 જે છે આપણે બાદ કરીએ તો શું થશે? 16 માંથી જે છે 9 જશે તો આ 7 થઈ જશે અને આપણા જે છે 9 માંથી એટલે 8 માંથી 5 જશે તો 3 થઈ જશે. તો આપણો જવાબ થઈ ગયો 37 ડિગ્રી સેલ્સિયસ. તમે આના શોર્ટકટ પણ યુઝ કરી શકો પણ આ બહુ સિમ્પલ છે તો આપણે આવું કરી શકીએ. બંનેનો આપણે સરવાળો કર્યો, સરેરાશ હોય એનો મતલબ કે ભાઈ ચારેયમાં જે છે આપણે શું કરવું પડે? ભાઈ ગુણાકાર કરવો પડે તો આપણને ટોટલ મળે. તો ટોટલ શોધી લીધા. આ બેનો તમે સરવાળો કરશો તો ગુરુવાર 2 વાર આવે છે. તો આ બંનેના ટોટલમાંથી આપણે જો અઠવાડિયાનું તાપમાન બાદ કરી દઈએ તો આપણને 37 ડિગ્રી સેલ્સિયસ જે છે ચોથા દિવસનું તાપમાન મળે. તો 37 ડિગ્રી આનો જવાબ છે.